સ્વાગત છે કેમ કે આજ મારા ગામ છે પાણી વાળતા રસ્તામાં આવી જાય કાતરા ખાવા હોય તો કોમેન્ટ કરો અને હવે જઈ છીએ પાણી વાળવા આપણે ઘણા બધા ઝાડા છે એટલે આંબો આવી ગયો અને આંબામાં કેરી ઝીણી ઝીણી છે હજી તો બહુ મોટી થઈ નથી એટલે ખાવાની વાર છે આપણે આવી ગઈ જમરૂખડી તો જો આમાં જમરૂખ તો છે પણ ઝીણા ઝીણા છે મોટા બહુ છે નહીં એટલે એવું નથી અને જમરૂખ તો ઘણા એવા પણ હજી વાર છે આપણે ખાવાની અને ફાઇનલી ગાઈસ આવો નજારો કાર્યક્રમ જોવા મળે કે આ લાઈન તૂટી ગઈ છે એટલે અહીંયા આપણે હાંધવાની છે પણ વાર લાગશે પણ આવશે મજા એટલે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા ડુંગળી પાણી વાળવા અહીંયા બધે એટલામાં આ આખી પવાડી પાવાની છે આપણે લાઈટ તો રહ્યા 3 વાગ્યા સુધી એટલે આપણે કઈ ઘરે જવાનું છે નહીં ધોરિયામાં કઈ રીતનું પાણી આવતું એટલે જોવાની મજા અલગ હોય અને આવો નજારો કોને કોને જોઈએ કોમેન્ટ કરો પછી તો આપણે લઈ લીધો હાથમાં મુળકનો પાવડો ને આ પાવડો તો આપણે પાણી વાળવાનું છે આનાથી નાકું મોડવાનું હોય પાણી વાળતા પહોંચી ગયા ઘઉંમાં અને આ ઘઉં બધા પાકી ગયા છે ને આને ટૂંક સમયમાં કાઢવાના છે એટલે મશીન આવશે આપણે અને આ ઘઉં મુકામ બેઠા તમે કોમેન્ટ કરજો આપણે ખબર ને કે બેઠા એટલે એ તમે કોમેન્ટ કરો તમે આવી રીતે ઘઉં વાઢેલા છે મામા મને રામ રામ અને મામા નીકળીએ લૂણી માટો મારવા હવે મામા જાય છે ઘરે ચા પીવા અત્યારે કઈ ડુંગળી ભાવ છે તો નહીં લાલમાં ધોળીમાં છે એટલે લાલ ડુંગળી છે તો ખાવી તો મોકલાવું મારા કલે જાવ ખાવી રીતે તો લઈ જાવ આપણે પાણી વાળતા આપણે નીકળી ગયા ઘર તરફ ચા પીવા ચા પીને પાછા આવશું આપણે પાણી વાળવા તમે મળી ગયા આપણે ટીટોડી ઉડીને ભાગી આપણે જઈને બીન ભાગે આપણે ટીટોડી આપણે ભરલીથી ચાની રકેબી ચા પી પછી નીકળી ગયા વાડી તરફ અને વાડી ગઈ તો પાણી વાળા અને પાણી વાળા રસ્તામાં એક જમરૂખડી આવી તો તમને બતાવો કે એવડું મોટું જમરૂખ છે મેં જોઈ છે જો મોટું જબર જમરૂખ છે આપણે તોડી લેવાનું છે કેમ કે વાડીમાં ઓછું રહેવા દેવાનું હોય એ તો ખાવાનું હોય ને બઠાવવાનું હોય પણ પાકું નહીં અને આ જમરૂખ કોણે કોણે ખાધા કોમેન્ટ કરજો મને માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો